વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 મેનર્સ મેટર પાર્ટ 3 માં રાઇટિંગ, લેંગ્વેજ ફંક્શન અને વોકેબ્યુલરી સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, રાઇટિંગ સેક્શનમાં આપણને સૂચના આપેલ છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. ડાયલોગ્સ એટલે સંવાદ. સંવાદને પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, પહેલા સૂચના આપણે વ્યવસ્થિત વાંચવાની, પછી જ આપણે આન્સર લખવાના. યુ કેન યુઝ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. યુ કેન યુઝ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ તમે કરી શકો છો. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે માર્કેટ. એ જે કૌંસમાં આપેલા છે માર્કેટ, હેલ્પ અને ઓનલાઈન, એ શબ્દોને મદદ લઈને આપણે સેન્ટેન્સ પૂર્ણ કરવાના છે. ડાયલોગ પૂર્ણ કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા ડાયલોગને સમજવો પડે. તો અહીંયા આલોક સેઝ વેલકમ કાકા. આલોક તેના કાકાને આવકાર આપે છે, પધારો કાકા. અંકલ સેઝ વેર આર યોર મમ્મી એન્ડ પાપા. તો અંકલ સેઝ વેર આર યોર મમ્મી એન્ડ પાપા. તો આલોક સેઝ, હવે બ્લેન્ક આપીશ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમજવું પડશે અંકલનું વાક્ય, કે અંકલ એમને આલોકને પ્રશ્ન પૂછ્યો કે વેર આર યોર મમ્મી એન્ડ પાપા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક આપણે બહુ ટ્રાન્સલેશન કરતો ન ફાવે, તો આપણે આટલું સમજો કે વેર છે એનો મતલબ કે જગ્યા. તો અહીંયા જગ્યા માર્કેટ આપી દીધી છે, આપણા માટે સરળ છે. હવે અંકલ પૂછે છે કે તારા મમ્મી અને પપ્પા ક્યાં છે? તો આલોક એનો જવાબ આપે છે they have gone to the market. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે they આપેલ છે ને, એ મમ્મી એન્ડ પાપા માટેનું સર્વનામ છે. ઓકે, એટલે they અહીંયા મમ્મી એન્ડ પપ્પા માટે. તમે અહીંયા એ પણ લખી કે મમ્મી એન્ડ પપ્પા have gone to the market, પણ એ લાંબુ વાક્ય બની જાય. એની જગ્યાએ આપણે સર્વનામ they વાપરીએ તો એ વાક્ય વધારે સુટેબલ બને છે. બરાબર. હવે એના પપ્પાને માર્કેટમાં જતા રહ્યા છે એટલા માટે અહીંયા હેવનો ઉપયોગ થયેલ છે. ઓકે, પૂર્ણ વર્તમાન કાળ. કાંતાબેન સેઝ, બીજો ડાયલોગ આપ્યો છે, હેલો આઈ એમ યોર ન્યૂ નેબર. તો કાંતાબેન કહે છે નમસ્કાર, હું તમારી નવી પાડોશી છું. જો કાંતાબેન કહે છે, તો મમતાબેન છે એને શું કહે છે? આપણે હેલ્પ શબ્દનો ઉપયોગ કરીએ. સ્વાભાવિક છે કાંતાબેન એમ કહે છે કે હું નવી પડોશી છું, તો કાંતાબેન મમતાબેન એમને એવો પ્રશ્ન પૂછી શકે, બરોબર, કે હું શું કોઈ તમારી મદદ કરી શકું? તો આપણે આ રીતના લખીએ કેન આઈ હેલ્પ યુ, અથવા આપણે એમ પણ લખીએ કેન આઈ હેલ્પ યુ સમથિંગ, હું તમારી કંઈ મદદ કરી શકું. પણ આપણે સિમ્પલ સેન્ટેન્સમાં બનાવી દીધું કેન આઈ હેલ્પ યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો ત્રીજો ડાયલોગ છે કે ચાર્મી સેઝ વાવ વોટ એ નાઇસ કુર્તી, વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ. હવે ચાર્મી કહે છે વાવ વોટ અ નાઇસ કુર્તી, કેટલી સુંદર કુર્તી છે. વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ, તે ક્યાંથી ખરીદી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ડીડ આપેલું છે, બરાબર. આ થોડું યાદ રાખવા માટે હું તમને થોડુંક સમજાવતો છું કે ડીડ આવે એટલે એ ભૂતકાળ છે, સાદો ભૂતકાળ. તો આપણે જ્યારે જવાબ લખીશું ત્યારે સાદો ભૂતકાળમાં. હવે ઓનલાઈન અહીંયા ચાર્મી જે નાઇસ કુર્તી એટલે કે કુર્તી જે ખરીદી છે ક્યાંથી ખરીદી છે, રાજવીનું પૂછે. તો રાજવી એનો જવાબ આપે છે, એનો જવાબ આપણે ભૂતકાળમાં આપવાનો. આ રીતના આઈ બોટ ઇટ ફ્રોમ ઓનલાઈન, મેં ઓનલાઈન ખરીદી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે યુ છે એ કોણ છે? રાજવી છે, બરાબર. એટલે ચાર્મી રાજવીને પૂછે. હવે જવાબ રાજવી આપે છે એટલે યુની જગ્યાએ શું થઈ ગયું? આય થઈ ગયું. અને અહીંયા બાયનું ભૂતકાળનું ક્રિયાપદ થઈ ગયું બોટ, બરાબર. અહીંયા ડીડ હતું એટલા માટે. અને ઇટ ફ્રોમ આપણે પાછળ ઓનલાઈન શબ્દ આપ્યો તો એ મૂકી દીધું. તો અહીંયા ખાલી આપણે આય અને બોટ જ ઉમેરવાનું હતું, બરાબર વિદ્યાર્થી. તો આ રીતે આપણા સંવાદ પૂર્ણ કરવાના. ત્યારબાદ આપણને રાઇટિંગ સેક્શનમાં સૂચના આપેલ છે મૈથિલી lives in England. મૈથિલી ઇંગ્લેન્ડમાં રહે છે. she is born and brought up there. તેનો જન્મ ત્યાં થયો અને ઉછેર પણ ત્યાં થયો છે.
શી કમ્સ ટુ હર નેટિવ વિલેજ. તેણી તેના વતનમાં આવે છે, એટલે કે જેનું મુખ્ય મૂળ ગામ છે ત્યાં આવે છે. કોણ? મૈથિલી. હિયર ઇઝ હર ડાયલોગ વિથ હર ગ્રાન્ડફાધર. અહીંયા તેનો અને તેના દાદા વચ્ચેનો સંવાદ આપેલ છે. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લ્યુઝ. અહીંયા જે આપણને ક્લ્યુઝ આપેલા છે, બરાબર, એના મદદથી આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે. આના પહેલા આપણે શબ્દ ઉપરથી સંવાદ પૂર્ણ કરતા શીખ્યા અને હવે અહીંયા વાક્ય જ આખું આપેલું છે, ખાલી આપણે એને ગોઠવવાના છે. અહીંયા આપણે બીજું કોઈ ગ્રામેટિકલી વાક્ય સેટ કરવાનું નથી. આપણને અહીંયા આપેલા છે શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ, ડઝન્ટ ઇટ હાર્મ ધ બર્ડ્સ. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આ સંવાદ પૂર્ણ કરવા માટે વાક્યને સમજવું જરૂરી છે. તો પહેલા વાંચતા જઈએ, સમજતા જઈએ. મૈથિલી says, Dadaji, I watch videos of all our festivals, but I have some question. મૈથિલી દાદાજીને કહે છે કે મેં આપણા મહોત્સવના તહેવારોના બધા જ વિડીયો જોયા છે, પણ મને થોડા પ્રશ્નો છે. બરાબર, એવું મૈથિલી દાદાજીને પૂછે છે. દાદાજી સેઝ ક્વેશ્ચન્સ અબાઉટ ફેસ્ટિવલ્સ. દાદાજી કહે છે તહેવારો વિશેના પ્રશ્નો. મૈથિલી શું કહે છે? શુડ વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી. શું આપણે દિવાળી પર ફટાકડા ફોડવા જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજતા જવું પડશે, તો જ આપણે આગળ પૂર્ણ કરતા જઈશું. દાદાજી કે યસ. હવે અહીંયા આપણને બ્લેન્ક આપી દીધું. આટલા સુધી તો સંવાદ પૂર્ણ કરે. હવે આપણે વિચારવાનું છે કે મૈથિલીએ પ્રશ્ન પૂછ્યો કે શુડ વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી. તો અહીંયા ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા, બરાબર. દિવાળી પર શું આપણે ફટાકડા ફોડવા જોઈએ? તો અહીંયા આપણે વાંચીએ ત્યારે આપણને અહીંયા ખ્યાલ આવી જાય. ઓફકોર્સ, તો યસ પછી ઓફકોર્સ મૂકશે, બરાબર. આ સામાન્ય વસ્તુ છે. ઓફકોર્સ, બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી. હા, અલબત્ત આપણે ફાયર ક્રેકર્સ તો ફટાકડા તો ફોડવા જોઈએ, પણ કોઈને નુકસાન ન થઈ શકે. યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ. અને તમે તમારા જાતની પણ વધારે કાળજી રાખવી જોઈએ. તો આપણે એ વાક્ય અહીંયા લખવાનું છે. આ એક સંવાદ પૂર્ણ થયો. હવે મૈથિલી બીજો શું કહે છે? મૈથિલી કહે છે આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર સ્પ્રિકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉઝ ઓન ધુલેટી. હવે મૈથિલીને આ વાક્ય આપણે કેમ પસંદ કર્યું? તો અહીંયા પછીનું વાક્ય જે છે દાદાજી, એના આધારે આપણે ઉપરનું વાક્ય લીધું છે. યસ ઓફકોર્સ સેન્ટેન્સ પરથી આપણે મૈથિલીનું જ વાક્ય નથી, પણ મૈથિલી હવે બીજું કહે છે, બરોબર. ઇટ ઇઝ ટુ બેડ એનિમલ્સ ડુ નોટ લાઇક ઇટ. એ બહુ ખરાબ છે, પ્રાણીઓને નથી ગમતું. ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેર સ્કિન. તે તેમની ચામડીને નુકસાન કરે છે. તો એના આધારે આપણને ખ્યાલ આવી ગયો કે મૈથિલી એવું કહેવા માંગે છે કે લોકો છે, બાળકો જ્યારે ધૂળેટીનો સમય આવે છે ત્યારે કૂતરાને ગાયો ઉપર રંગ છાંટે છે. તો આના પરથી આપણે ખબર પડી કે દાદાજી એમને એ કહે છે કે એ ખરાબ વસ્તુ છે, બરોબર. એ એમની ચામડીને નુકસાન કરે છે. મૈથિલી સેઝ આઈ લાઇક ટુ ઇટ સ્વીટ્સ ઓન ફેસ્ટિવલ. મૈથિલી કહે છે મને તહેવાર ઉપર મીઠાઈ ખાવી ગમે છે. દાદાજી સેઝ યસ. દાદાજી યુ શુડ ઇટ હોમ મેડ સ્વીટ્સ. તો દાદાજી કહે છે તમે તમારે ઘરે બનાવેલી જ મીઠાઈ ખાવી જોઈએ, બરાબર. હવે મૈથિલી શું કહે છે એ આપણે આ સેન્ટેન્સમાં લખવાનું છે, બરાબર. તો હવે એનો જવાબ માટે અહીંયા તો આપણે ઉપરનું વાક્ય વાંચવું પડશે, નીચેનું વાંચવું પડશે કે દાદાજી છે ઓલ ધ ફેસ્ટિવલ શુડ બી સેલિબ્રેટેડ બટ ઇન ધ રાઇટ વે. બધા જ તહેવાર આપણે ઉજવવા જોઈએ, પણ યોગ્ય રીતે. વી શુડ ચૂઝ ટાઈમ ટુ ફ્લાય કાઇટ્સ વેર બર્ડ્સ આર નોટ ઇન ધ સ્કાય. આપણે સમય પસંદ કરવો પડે કે કયા સમયે પક્ષીઓ છે જે આકાશમાં નથી ઉડતા, બરાબર. એ આપણે સમય જોવો જોઈએ. જનરલી સામાન્ય રીતે બર્ડ્સ ફ્લાય મોર ઇન ધ મોર્નિંગ એન્ડ ઇન ધ ઇવનિંગ. સામાન્ય રીતે પક્ષીઓ છે એ સવાર અને સાંજે ઉડે છે. હવે આને આધારે આપણે મૈથિલીએ શું કહ્યું હશે એ આપણે લખવાનું છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો એના માટે કયું વાક્ય આપણને વધારે બેસે છે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ, બરાબર. એવું એને પૂછ્યું કે આપણે પતંગ ઉડાડવા જોઈએ.
શું એ પક્ષીઓને નુકસાન કરે છે? એ આની સાથે બેસે છે. એટલે એવો એને પ્રશ્ન પૂછ્યો હશે મેથાલીએ, એટલે દાદાજી આવો જવાબ આપ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે મેથાલી હવે એક વાક્ય બાકી રહ્યું આવશે. આઈ લાઈક નવરાત્રી, આઈ લાઈક ટુ વેર ચણિયા ચોરી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રી. બરાબર? તો દાદા કે યસ, ઓલ અવર ફેસ્ટિવલ્સ આર ચાર્મિંગ. તો દાદાજી કે હા, આપણા બધા જ તહેવારો મનોહર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા વાક્યોને સમજીને આપણે આ યોગ્ય વાક્ય છે પસંદ કરીને આપણે અહીંયા મૂકીને સંવાદ પૂર્ણ કરવાના હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણને લેંગ્વેજ ફંક્શન આપ્યું છે. બરોબર? હવે એની અંદર આપણને સૂચના આપ્યું છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈન જોડો ધ સેન્ટેન્સીસ વાક્યોને યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. આપણને અહીંયા શબ્દો આપેલા છે સો, એન્ડ, ઓર, બીકોઝ, એન્ડ અને ઓર. એ શબ્દોની મદદથી આપણે શબ્દોને જોડવાના છે, વાક્યોને જોડવાના છે. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, હી ઇઝ વેરી વીક. સો તેથી, પહેલા અર્થ સમજી લો. સો એટલે તેથી. હવે સો નો ઉપયોગ શાના માટે થાય છે? પરિણામ જાણવા. બરાબર? તો એને વાક્ય જોડવું હોય તો આ રીતે જોડશો વિદ્યાર્થી મિત્રો. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ. બરાબર? હવે અહીંયા તમે જો આ પહેલું વાક્ય એમને એમ લીધેલું છે. હવે અહીંયા પૂર્ણ વિરામ કાઢીને એની જગ્યાએ સો લગાડ્યું અને હી ઇઝ વેરી વીક એમને એમ લખી દીધું છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી આપણે આ પૂર્ણ વિરામને જ દૂર કરવાનું અને એની જગ્યાએ સો મૂકવાનું છે. અને આપણે જ્યારે સો મૂકીએ એટલે વાક્ય આખું બને. એટલે આ એચ કેપિટલ છે એ સ્મોલ થઈ જાય. ઓકે, મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, સો ઇઝ વેરી વીક. મિસ્ટર શાહ ઘરડા છે ત્યાંથી તે વધારે નબળા છે. બરાબર? એટલે સો શું બતાવે છે? પરિણામ બતાવે છે. ગરડાના કારણે એ વીક છે. નંબર 2, અર્પિતા ઇટ્સ પાણીપુરી, શી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચ. અર્પિતા પાણીપુરી ખાય છે અને તે ઉપરાંત તે સેન્ડવિચ પણ ખાય છે. હવે એન્ડ થી આપણે જોડાણ કરવા. હવે એન્ડ છે એ બે શબ્દોને જોડવાનું કામ કરે છે. બરાબર? તો ભાઈ પાણીપુરી અને સેન્ડવિચને આપણે જોડવાનું. બરાબર? કારણ કે અર્પિતા છે પાણીપુરી પણ ખાય છે અને સેન્ડવિચ પણ ખાય છે. તો આપણે દર વખતે એવું કહેવાની જરૂર નથી. હવે એ વિદ્યાર્થી મિત્રો શું આપણે ફેરફાર કર્યો? તો અર્પિતા ઇટ્સ પાણીપુરી એ પહેલું વાક્ય એમને એમ લઈ લીધું. હવે અહીંયા પૂર્ણ વિરામ કાઢીને આપણે એન્ડ લગાવ્યો. હવે અહીંયા તમે જોજો બરાબર વિદ્યાર્થી મિત્રો, સી ઓલ્સો ઇટ્સ આખું આપણે દૂર કરી દીધું. એની જગ્યાએ શું લાગી ગયું? સેન્ડવિચ. એટલે આપણે યાદ રાખવાનું કે જ્યારે આપણે એન્ડનો ઉપયોગ કરીએ એટલે આપણે પાણીપુરી એટલે પહેલા વાક્ય પછીનું બીજું વાક્યમાં જે સર્વનામને છે એને દૂર કરીને મુખ્ય શબ્દને જોડી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો. નંબર 3, આર યુ રીડિંગ એ નોવેલ, આર યુ રીડિંગ એ સ્ટોરી બુક. હવે અહીંયા આપણને પસંદગી બતાવી છે કે શું તમે નવલકથા કે એક વાર્તાની પુસ્તકો વાંચી રહ્યા છો. તો અહીંયા ઓર અથવા એટલે કે બે વસ્તુ વચ્ચે વિકલ્પ આપે છે, ઓપ્શન આપે છે. તો એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે સેન્ટેન્સ બનશે, આર યુ રીડિંગ એ નોવેલ ઓર એ સ્ટોરી બુક. તો જો પહેલું વાક્ય એમ હતું, આ પ્રશ્નાર્થ ચિહ્નને કાઢી નાખીને આપણે ઓર લગાવ્યું અને આર યુ રીડિંગ આખું દૂર કરીને માત્ર સ્ટોરી બુક જોડી દીધું અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું. ઓકે વિદ્યાર્થી મિત્રો, છે ને સરળ ઓરનો ઉપયોગ કરવાનો. નંબર 4, આઈ એમ ટાયર્ડ, આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. હું થાકી ગયો છું આખો દિવસ કામ કરીને. તો અહીંયા આપીશું બીકોઝ, ને કારણે. થાકી ગયા એનું કારણ શું? આખો દિવસ કામ. તો હવે આપણે બીકોઝથી વાક્ય જોડવાનું છે. તો બીકોઝથી વાક્ય જોડવા માટે આઈ એમ ટાયર્ડ, અહીંયા પૂર્ણ વિરામની જગ્યાએ આપણે લખીશું બીકોઝ અને પાછળ જેમ હતું એમને એમ આઈ વર્કડ હાર્ડ ઓલ ડે મૂકી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીકોઝ એટલે ને કારણે. ઓકે. 5, they have cats, they have dogs. હવે વિદ્યાર્થી ફરી એન્ડનો ઉપયોગ આવ્યો. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે પહેલા they have cats આપણે મૂકી દેવાનું. બરોબર? પછી આ પૂર્ણ વિરામ કાઢીને એન્ડ મૂકવાનું અને they have બીજી વાર આવ્યું છે તેનો કાઢી નાખો અને dogs મૂકી દો. આ રીતે સેન્ટેન્સ બની જાય. they have cats and dog, they have નીકળી જાય. ઓકે. નંબર 6, will you take tea, will you take coffee. ફરીથી ઓરનો ઉપયોગ આવે. હવે તમને ખ્યાલ આવી ગયો કે will you take tea પહેલી વાર લઈ લીધું આપણે, આને કાઢી નાખીશું, પછી આપણે ઓર લઈશું અને ફરી જ્યાં will you take બીજી વાર આવ્યું અને કાઢી નાખવાનું અને કોફી લઈ લેવાનું. જો will you take tea or coffee, શું તમે ચા અથવા કોફી લેશો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે આ સો એન્ડ ઓર બીકોઝ એન્ડ અને ઓરનો ઉપયોગ કરવાનો હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શનમાં આપ્યું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ
વાક્યને પૂર્ણ કરો. હવે વિદ્યાર્થી મિત્રો જે વાક્ય આપેલું છે પણ અધૂરું છે. આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ, હવે એ વિદ્યાર્થી મિત્રો વાક્ય સમજવું પડશે કે મેં મારા ડેન્ટિસ્ટ એટલે દાંતના ડોક્ટરની મુલાકાત લીધી લાસ્ટ ટ્યુઝડે ગયા મંગળવારે, બીકોઝ કારણ કે, હવે એનું કારણ લખવાનું છે. આપણે જ્યારે દાંતના દવાખાને જઈએ, જ્યારે દાંતમાં દુખે ત્યારે, તો આપણે આ રીતે સેન્ટેન્સ પૂર્ણ કરવાનું છે. પહેલા લખી દેવાનું અને સેન્ટેન્સમાં લખી દે કે આઈ હેડ એ ટૂથ એક, મને દાંતમાં દુખાવો હતો એટલે હું ડેન્ટિસ્ટની મુલાકાત લીધી હતી. નંબર 2, મિસ્ટર શાહ વોઝ અ રીચ મેન બટ એટલે પણ, મિસ્ટર શાહ વેરી રીચ મેન ખૂબ જ પૈસાદાર હતા, ખૂબ જ પૈસાદાર માણસ હતા, પણ હવે એનું બીજું બતાવવાનું છે. પૈસાદાર તો છે પણ કેવા છે કે હી વોઝ નોટ હેપી, પણ એ બહુ ખુશ ન હતા. ઓકે, તો હી વોઝ નોટ હેપી વાક્ય મૂકીને આ વાક્ય જોડવાનું. નંબર 3, ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ, આ સવારે ખૂબ જ ઠંડી હતી. સો તેથી હવે એનું રિઝલ્ટ ઠંડી હોય એટલે આપણે શું કરીએ, ગરમ કપડાં પહેરીએ. તો આપણે જવાબ લખવાનું આઈ વોર માય વોર્મ સ્વેટર. બરોબર, સવારમાં ઠંડી હતી ત્યાંથી મેં મારું ગરમ સ્વેટર પહેર્યું. નંબર 4, ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ચ્યુમ એન્ડ, બાળકોએ તેમના કોસ્ચ્યુમ પોશાક પહેર્યા એન્ડ ખાલી જગ્યા એટલે કે એન્ડથી જોડીને આપણે મૂકવાનું છે. તો આપણે લખ્યું દે વેન્ટ ટુ ધ પાર્ટી, અને તેઓ પાર્ટીમાં ગયા હતા. ઓકે. નંબર 5, શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ, શ્રુતિએ મેથ્સ ટેસ્ટ માટે સખત અભ્યાસ કર્યો હતો, પણ તેમ છતાં શી વોઝ સ્ટીલ નર્વસ, તેમ છતાં તે વધારે ગભરાઈ હતી. પણ એટલે એમાં શંકા આવી શકે છે, બરોબર ને. બટનો ઉપયોગ ક્યારે થાય, શંકા આવે છે, બરોબર. આપણે બીકોઝમાં કારણ આવે છે, સોમાં પરિણામ બતાવે છે, અને એન્ડમાં બે શબ્દને જોડે છે, બરોબર. અને બટ શું બતાવે છે કે શંકા બતાવે છે કે એને સખત તો મહેનત કરી પણ તેમ છતાં શી વોઝ સ્ટીલ નર્વસ, તે ગભરાતી હતી. તો આ રીતે આપણે સેન્ટેન્સ પૂર્ણ કરવાના હતા. ત્યારબાદ આપણને સૂચના આપી છે રાઇટ સ્યુટેબલ વર્ડ, સ્યુટેબલ યોગ્ય શબ્દ, ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ. જે શબ્દ આપ્યો છે ને વિદ્યાર્થી મિત્રો, એ શબ્દમાં કંઈક વધારો કરે એવો શબ્દ મૂકવાનો, એટલે કે આપણે અહીંયા વિશેષણ મૂકવાનું છે. ઓકે, જેમ કે ફ્લોર, બરાબર, ફ્લોર તો ખરું પણ કેવો ફ્લોર, ક્લીન ફ્લોર, સ્વચ્છ. બાસ્કેટ, ટોપલી તો ખરી પણ કેવી, રેડ, બરોબર. એ રીતે આપણે આગળ એક વર્ડ્સ મૂકવાનું છે, બરોબર. અહીંયા જે 8 શબ્દો આપેલા છે એની આગળ. ઓકે, તો રિવર આગળ આપણે મૂકી શકીએ લોંગ રિવર, લાંબી નદી. એની આગળ આપણે ક્લીન પણ મૂકી શકીએ વિદ્યાર્થી મિત્રો, ક્લીન રિવર પણ મૂકી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો. પછી ગંદુ હોય તો ડર્ટી રિવર પણ મૂકી શકીએ. વિશેષણ આપણે મૂકવાનો છે જેમાં શબ્દમાં વધારો કરે. ક્લાસરૂમ, એની આગળ આપણે શબ્દ મૂકીશું ક્લીન ક્લાસરૂમ. ડર્ટી હોય તો ડર્ટી ક્લાસરૂમ, મોટો હોય તો બિગ ક્લાસરૂમ, કોઈ પણ અહીંયા મૂકી શકો. મેં અહીંયા ક્લીન મૂક્યું છે. આપણે એ શબ્દના અર્થમાં વધારો કરે એવું મૂકવાનું વર્ડ્સ. સ્ટેજ, બરાબર, મંચ તો ખરો પણ કેવો મંચ, બિગ સ્ટેજ, મોટો મંચ. મેન, માણસ તો ખરો પણ કેવો માણસ, વાઇઝ મેન, ડાયો માણસ, ગુડ મેન. એવા વર્ડ્સ આપણે મૂકી શકીએ. ગુડ મૂકો, વાઇઝ મૂકો, ક્લેવર પણ તમે મૂકી શકો વિદ્યાર્થી મિત્રો. મેંગો, કેરી કેવી, રાઈપ, પાકી કેરી, આપણે રાઈપ વિશેષણ મૂક્યું. શર્ટ, વ્હાઇટ શર્ટ, સફેદ શર્ટ. જ્યુસ, સ્વીટ જ્યુસ, મીઠું જ્યુસ. સ્ટુડન્ટ, ક્લેવર સ્ટુડન્ટ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ધ્યાનથી સમજ્યા છો તમે. તો અહીંયા જે લોંગ, ક્લીન, બિગ, વાઇઝ, રાઈપ, વ્હાઇટ, સ્વીટ અને ક્લેવર, આ શબ્દો મૂકવાથી આ શબ્દના અર્થમાં કંઈક વધારો થયો. પહેલા રિવર, નદી જ હતું, પણ નદી કેવી, તો કે લાંબી નદી. તો એમાં શું થયું, વધારો થયો, એને એટલે વિશેષણ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સૂચના આપી છે રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફ્રેઝીસ, એટલે કે શબ્દ સમૂહ અંડર ધ પિક્ચર, ચિત્રની નીચે, એન્ડ મેક સેન્ટેન્સ ઇન, પછી વાક્યો બનાવો. પહેલા તો આપણને ચિત્ર આપ્યા છે, એમાં અહીંયા કૌંસમાં આવેલા શબ્દો છે સિંગ સ્વીટલી, મધુર ગીત ગાય, રાઇટ્સ કેરફુલી, કાળજીપૂર્વક લખી, સ્લીપ ક્વાઇટલી, શાંતિથી સૂઈ ગયો,
વોક સ્લોલી, ધીમેથી ચાલે. હવે આ ફ્રેઝને આપણે ચિત્ર જોવાનું છે એને મૂકવાનું છે. તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અહીંયા કંઈક લખે છે એટલે રાઇટ્સ એટલે લખવું, અર્થ ખબર પડવી જોઈએ. રાઇટ્સ કેરફુલી, કાળજીપૂર્વક લખે છે. અહીંયા છોકરો સૂતો લાગે છે એટલે સ્લીપ્સ ક્વાઇટલી, શાંતિથી સૂઈ ગયો છે. ત્યારબાદ છોકરી ચાલતી એવું લાગે છે એટલે વોક સ્લોલી, અને ગીત ગાય છે એટલે સિંગ સ્વીટલી, મધુર ગીત ગાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણું જેટલું વોકેબ્યુલરી સારું હશે, અર્થ આપણે જેટલું સમજી શકશું એટલા આપણે ચિત્ર ઉપરથી જવાબ લખી શકીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે તમને વાંચતા પણ આવડવું જરૂરી છે અને અર્થ પણ ખબર પડવી જોઈએ. હવે આપણે સેન્ટેન્સ બનાવીશું. નંબર 1, રાઇટ્સ કેરફુલી. એનું વાક્ય બનાવશું આપણે, ધ બોય રાઇટ્સ હિઝ હોમવર્ક કેરફુલી. નંબર 2, સ્લીપ્સ ક્વિકલી. બીજાનું આપણે વાક્ય બનાવીએ, ધ બોય સ્લીપ્સ ક્વાઇટલી ઓન ધ બેડ. છોકરો પથારી ઉપર શાંતિથી સૂઈ ગયો છે. નંબર 3, એ સ્કૂલ ગર્લ વોક સ્લોલી, ધીમેથી ચાલે છે. નંબર 4, એ સ્મોલ ગર્લ સિંગ્સ સ્વીટલી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવાનું છે, વાક્ય તો આપણે બનાવી લીધા. હવે અહીંયા જે કેરફુલી, ક્વાઇટલી, સ્લોલી અને સ્વીટલી એ બધા કેવા છે? એડવર્બ, ક્રિયા વિશેષણ છે જે ક્રિયામાં વધારો કરે છે. બરાબર, પેલું જેમ શબ્દમાં વધારો કરતો અહીંયા રાઇટ્સ લખે તો છે પણ કેવું? કેરફુલી, કાળજીપૂર્વક. એટલે અંદર વધારો કર્યો એટલે એને ક્રિયા વિશેષણ કહેવાય. બાળક સૂઈ ગયો છે પણ ક્વાઇટલી, શાંતિથી. એટલે પાછળ એલવાય એવું લાગે તો સમજવાનું કે એ એડવર્બ છે, ક્રિયા વિશેષણ. આગળ સમજીએ. હવે choose the most appropriate words from the bracket to complete the sentences. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે યોગ્ય શબ્દ પસંદ કરવાનું છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. આપણે આવ્યું છે ફ્લુઅન્ટ અને ફ્લુઅન્ટલી. હવે અનિલ સ્પીક્સ ચાઇનીઝ. અનિલ ચાઇનીઝ બોલે છે. તો આમાં કઈ રીતના આપણે ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે આપણે ફ્લુઅન્ટ મૂકવું કે ફ્લુઅન્ટલી મૂકવું? બરાબર, પ્રવાહિતતાથી. તો હવે અહીંયા છે ને આ જે ચાઇનીઝ શબ્દ છે ને એના પર ભાર મૂકે. અનિલ બોલે છે ચાઇનીઝ તો બોલે છે પણ એકદમ પ્રવાહિતતાથી બોલે છે, એટલે કે એના ક્રિયામાં વધારો કરે છે. એટલે એના પરથી આપણને ખબર પડે કે આપણે અહીંયા શું મૂકવાનું છે? ફ્લુઅન્ટલી મૂકવાનું છે. રીતા લર્ન્સ વેરી. હવે રીતા લર્ન શીખે છે પણ વેરી. હવે આપણને ઉપર કહે કે અહીંયા ક્રિયામાં વધારો કરે, શીખવાનું એની ક્રિયા ઝડપથી થાય છે એટલે આપણે ત્યાં ક્વિકલી મૂકીશું ક્રિયા વિશેષણ. બરાબર, અહીંયા ક્રિયામાં વિશેષતા બતાવી છે. રીતા જે ભણવાની ક્રિયા કરે છે એમાં એ ઝડપથી શીખે છે એવું બતાવે છે. વી ફોટ વિથ ધ એનિમીઝ. ફોટ લડ્યા હતા, વિથ ધ એનિમીઝ દુશ્મનો સાથે. પણ કેવા? હવે અહીંયા જે દુશ્મનો સાથે લડ્યા ને એ બહાદુરીથી તો લડ્યા પણ એકદમ બહાદુરીપૂર્વક લડ્યા, એટલે વિશેષતા બતાવી લડાઈની. બરાબર, એટલે અહીંયા બ્રેવલી શબ્દ મૂકીશું. અહીંયા ફોટની વિશેષતા બતાવી છે, લડાઈ તો કરી પણ બહાદુરીપૂર્વક લડાઈ કરી, એ ક્રિયામાં વિશેષતા વધારી એટલે અહીંયા આપણે બ્રેવલી શબ્દ મૂકીશું. ઓકે, અને મેં તમને કીધું કે એલવાય લાગે એટલે સમજવાનું કે એ ક્રિયા વિશેષણ છે. ફાલ્ગુની ઇઝ અ ખાલી જગ્યા ડ્રાઈવર. હવે તમે અહીંયા જુઓ કે અહીંયા જ્યારે આ ફ્લુઅન્ટલી, ક્વિકલી અને બ્રેવલીનો ઉપયોગ થયો એ ક્રિયાની વિશેષતા બતાવે, પણ અહીંયા જો ફાલ્ગુની ઇઝ એ, અહીંયા કોઈ ક્રિયા નથી બતાવી. હવે અહીંયા ફાલ્ગુનીની વિશેષતા બતાવવાની એટલે માત્ર વિશેષણ મૂકવાનું છે સ્લો, કે ફાલ્ગુની ઇઝ એ સ્લો ડ્રાઈવર. ફાલ્ગુની એક ધીમી ડ્રાઈવર છે. અહીંયા માત્ર ફાલ્ગુનીની જ વિશેષતા બતાવી છે. સ્લો એ એડજેક્ટિવ છે, વિશેષણ છે. અને આ ક્વિકલી અને ફ્લન્ટલી શું હતા વિદ્યાર્થી મિત્રો? એક ક્રિયા વિશેષણ જે ક્રિયાની વિશેષતા બતાવતા હતા અને અહીંયા કર્તાની વિશેષતા બતાવે છે. ઓકે, રીતેશ હેઝ ગોટ એ ખાલી જગ્યા વોઇસ. તો અહીંયા જે રીતેશનો અવાજ છે ને એની વિશેષતા બતાવી છે. બરાબર, એટલા માટે અહીંયા આપણે શું મૂકીશું? લાઉડ વોઇસ. બરાબર, રીતેશના અવાજની વિશેષતા બતાવવાની છે એટલા માટે આપણે લાઉડ મૂક્યું. હી ઇઝ એ ખાલી જગ્યા બોય. અહીંયા પણ હી, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ અહીંયા કોઈ ક્રિયા નથી આપેલી. હી ઇઝ એ ખાલી જગ્યા બોય, તો હી ઇઝ એ ગુડ બોય. ઓકે, તો અહીંયા હી છે એની વિશેષતા બતાવી છે ગુડ, તે સારો છોકરો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે સર અમને આ ફ્લુઅન્ટલી ક્વિકલીમાં હજી નથી ખ્યાલ આવી, તો હું તમને એક સિમ્પલ બતાવી દઉં કે ખાલી જગ્યા પહેલાં મોસ્ટ ઓફ આ જ્યારે ફ્લુઅન્ટલીને શબ્દ મૂક્યા ને તો અહીંયા જે ક્રિયા હતી ને એ મૂકવામાં આવી. તમે જુઓ તો બરાબર, ચાઇનીઝ, વેરી, લોન્સ અને ફોટ. આ લોન્સ, આ સ્પીક્સ, લર્ન્સ અને ફોટ ક્રિયા આવી હતી. હવે જ્યારે ખાલી જગ્યાના આગળ જો ક્રિયા આવે ને
તો એની પાછળ ly વાળા શબ્દો મૂકવાના, એટલે કે એડવર્બ ક્રિયા વિશેષણ મૂકવાનું. અને ખાલી જગ્યા આગળ કોઈ ક્રિયા ના આવેલી હોય તો ત્યાં તમારે વિશેષણ મૂકવાનું. ઓકે, આ સામાન્ય વસ્તુ છે, પણ તમે જેટલું અર્થ સમજો એટલો સારો જવાબ લખી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મેચ A વિથ B, A ને B સાથે જોડો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે સ્કોલર. હવે આનો જવાબ B માંથી શોધવાનો, એટલે કે ના લગતો અર્થ શોધવાનો છે. સ્કોલર એટલે વિદ્વાન. તો અહીં આપણને એક્ઝામ્પલ આપ્યું છે G. તો એ પર્સન હુ સ્ટડીઝ એ લોટ, એવો વ્યક્તિ કે જે ઘણું બધું અભ્યાસ કરતો હોય એવા વ્યક્તિને સ્કોલર કહેવાય, વિદ્વાન કહેવાય. તો આપણે અહીંયા G લખવાનું, એની સાથે મેચ થાય છે. એ પ્રમાણે બોટમેન, તો એની સામે આપણે જવાબ લખીશું A, એ પર્સન હુ રોઝ એ બોટ. નંબર 3 રો, એની સામે આપણે લખીશું E, મૂવ એ બોટ યુઝિંગ ઓવર્સ. નંબર 4 શોર, ત્યાં આપણે લખીશું F, the land near water. નંબર 5 storm, C, strong winds and rain. નંબર 6 grateful, D, thankful. નંબર 7 important, B, something that matters. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે વોકેબ્યુલરી આપણે કેવો અર્થ આપણને આવડે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આના જેટલા પણ વિડીયો બનાવું એના મોસ્ટ ઓફ બધા વિડીયો પૂર્ણ થાય એટલે પાછળ વોકેબ્યુલરી સેક્શન આપું છું, શબ્દ આપું છું, જેથી તમારા શબ્દ ભંડોળનો વધારો થાય. જો તમે આના પહેલાંનો વિડીયો જોયો હશે પાર્ટ 2નો, તો એની અંદર પણ મેં શબ્દ આપેલા છે, અને એ શબ્દોને જો તમે યાદ રાખ્યા હશે તો તમે આ A ને B સાથે સરળતાથી જોડી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સૂચના આપેલ છે મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ બનાવવાનો છે લાસ્ટ લેટર, જે આગળ જે વર્ડ્સ આવે, વર્ડ્સ પૂરો થાય અને એનો છેલ્લો મૂળાક્ષર લેવાનો, અક્ષર લેવાનો, એના પરથી બીજો શબ્દ બનાવવાનો. બરોબર, સૂચના સાંભળી. હવે એક્ઝામ્પલ સમજો એટલે ખ્યાલ આવી જાય. અહીંયા આપ્યું છે બિગેન. હવે બિગેન બનાવ્યો તો છેલ્લો લેટર્સ N આવ્યો. તો હવે આપણે N ઉપરથી શબ્દ બનાવવાનો નાવ. હવે નાવ પૂરા થયા પછી શું આવ્યું? W. તો W પરથી આપણે શબ્દ બનાવવાનો વ્હાઇટ. જેવો શબ્દ બનાવ્યો અહીંયા વ્હાઇટ બનાવ્યો છે, બીજો પણ બને, પણ અહીંયા છેલ્લો અક્ષર આવ્યો E, તો એના પરથી બનાવ્યો એલિફન્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે આપણે શબ્દ બનાવવાનો છે. હવે અહીંયા હન્ટર આપ્યું છે, તો અહીંયા જો હન્ટર નીચે લીટી કરી છે. તો હવે આપણે R ઉપરથી સ્પેલિંગ બનાવવાનું છે. સ્પેલિંગ બનશે રેટ. હવે રેટ આવ્યો વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લો અક્ષર કયો આવ્યો? T. તો T ઉપરથી બનશે ટાઈમ. કોઈ પણ શબ્દ બની શકે. ઓકે, ટાઈમ. હવે અહીંયા છેલ્લો અક્ષર કયો આવ્યો? E. તો E ઉપરથી બનશે ઈયર. ઓકે વિદ્યાર્થીઓ, ખ્યાલ આવે છે ને? સરસ. હવે એ જ પ્રમાણે નંબર 2 એસ્કેપ. હવે અહીંયા E આવ્યો, તો E ઉપરથી બનશે ઈસ્ટ. ઈસ્ટ બનાવ્યો એટલે છેલ્લો લેટર્સ આવ્યો T, અને T ઉપરથી બનાવ્યો આપણે ટીયર. છેલ્લો લેટર્સ આવ્યો R. R ઉપરથી બનશે રીડ. નંબર 3 કેચ. હવે અહીંયા H ઉપરથી બનશે હિયર. લેટર્સ R, રેસ્ટ, લેટર્સ T, ટેસ્ટ. નંબર 4 કન્ટિન્યુડ. D ઉપરથી બનશે ડિયર. R ઉપરથી રિયલ. હવે L ઉપરથી લોંગ. નંબર 5 એલિવેટર. અહીંયા R ઉપરથી બનાવ્યો રેમ્પ. રેમ્પ બનાવ્યો એટલે છેલ્લો લેટર્સ P આવ્યો. P ઉપરથી બનાવ્યો પેટ. હવે T આવ્યો. T ઉપરથી બનાવ્યો ટોલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે શબ્દ બનાવવાના હતા. હવે આપણને સૂચના આપેલ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રાયટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને જે કૌંસમાં આપેલા છે. ઓકે, અહીંયા કૌંસમાં શબ્દ આપે છે બોટમેન, સ્વિમ, સ્ટોર્મ, સ્કોલર. આપણે જે બોટમેન અને સ્કોલરની સ્ટોરી સાંભળી હતી ને, સમજી હતા ને વિદ્યાર્થી મિત્રો, એ સ્ટોરી જો તમને યાદ હોય તો આપણે યોગ્ય શબ્દ અહીંયા મૂકી શકીએ છીએ. અહીં કૌંસમાં આપેલા છે એટલે સ્પેલિંગ આપણે યાદ રાખવાની ઝંઝટ નથી. અહીંથી આપણે શબ્દ પસંદ કરવાનો છે અને એ મૂકવાનો છે. નંબર 1 ધ ખાલી જગ્યા નીડેડ ટુ ક્રોસ ધ રિવર. અર્થ સમજો તરત તમે જવાબ લખી. નીડેડ જરૂર કોને પડી હતી નદી પાર કરવાની? સરસ વિદ્યાર્થી મિત્રો, તમે જે જવાબ વિચારો છો એ જ એનો જવાબ આવે છે સ્કોલર. જે વિદ્વાન માણસ હતો એને જરૂર પડી હતી નદી પાર કરવાની. ધ ખાલી જગ્યા took him across the water in his boat. એની બોટમાં કોણે નદીને પાર કરાવી હતી, પાણીને
પાર કરાવી. તો તમને તરત ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ, કોણે? બોટમેને પાણીથી એને નદી પાર કરાવી હતી, પાણીમાંથી પાર કરાવી હતી. સ્ટ્રોંગ ખાલી જગ્યા મેડ ધ બોટ શેક. બોટને કોણે શેક કરી નાખ્યો, આખું બોટને હલાવીને. સ્ટ્રોંગ કોણ હતું એ? તો તરત ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રોંગ વાવાઝોડું, જે સખત વાવાઝોડું હતું એના કારણે બોટ આખી હલી ગઈ. ધ બોટમેન આસ્ક લાઈક ધ સ્કોલર ન્યુ હાઉ ટુ. બોટમેન એને પૂછ્યું સ્કોલરને કે તમે કેવી રીતે જાણો છો, શું જાણો છો, એવું પ્રશ્ન પૂછ્યો હતો ને. તો શું પૂછ્યું હતું? સ્વિમ, તમને તરતા આવડે છે, એવું બોટમેને સ્કોલરને પૂછ્યું હતું. ધ બોટમેન બિગિન ટુ ખાલી જગ્યા ધ બોટ. હવે કયો શબ્દ બાકી? રો. અને એને રો હાલે સમારવાનું શરૂ કરી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની હતી. આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે.